ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં શેની પરમિશન આપે છે? નામ તો યાદ આવી જ ગયું હશે, રાઈટ? વાત એમ છે કે કાલે હું ન્યૂઝપેપર વાંચી હતી. ન્યૂઝપેપરમાં સુરતના લોકોએ રસ્તા પર બેસીને દારૂ પીતા વિડીયો બનાવ્યો કે ભાઈ ગાંધીનગરમાં તમે ગિફ્ટ સિટીમાં પરમિશન આપી, ખાલી ને ખાલી ગિફ્ટ સિટીમાં એવું કેવું બધી જગ્યાએ પરમિશન આપવી જોઈએ ને. હવે ગવર્મેન્ટ જે ડિસિઝન લે છે ને એમાં ઉપર આપણે જેન્યુઅલી કંઈ કહી ના શકીએ, બીકોઝ ઓબ્વિયસલી આટલી મોટી સંસ્થા, આટલી મોટી દુનિયા કોઈ જો વ્યક્તિ ચલાવતું હોય તો જે પણ ડિસિઝન લેતા હોય કંઈક વિચારીને જ લેતા હોય. બટ કહેવાય ને ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે. અત્યાર સુધી કે આપણી પહેચાન હતી કે આપણે આ બધી વાત કરીએ તો આપણને આબુ ને એવું બધું યાદ આવે, અને સડનલી જ્યારે ગાંધીનગરમાં આ વસ્તુની પરમિશન, એટલે થોડો નેગેટિવ પોઈન્ટ મારા તરફથી એવું લાગે છે કે આપણી જે અત્યાર સુધીની એક પહેચાન આપણે જે બનાવી રાખી હતી ને એ સડનલી પહેચાન જતી રહી. નો ડાઉટ આ સ્ટેટમેન્ટ સાંભળીને ઘણા બધા લોકો મેમ્સ બનાવવાના ચાલુ કરી દીધા છે કે મજા આવી જશે. ઘણા બધા લોકોએ પાર્ટીનું તો પણ જે અમદાવાદમાં રહેતા લોકો હશે ને એ પણ કહે અરે આ વખતે તો 31 અમદાવાદમાં નહીં ગાંધીનગરમાં જવું પડશે. સો એન્ડ સો રીઝન કોઈ પણ હોઈ શકે છે. બટ ફ્રોમ માય પોઈન્ટ ઓફ વ્યૂ અનફેર ડિસિઝન છે, આ ના હોવું જોઈએ. બીકોઝ કહેવાય ને કે ઘણા ટાઈમની જે આપણી બનાવેલી પહેચાન છે ને એ જતી રહેશે કે ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે.